વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે સહકારી મંડળીની મિટિંગમાં માથાકૂટ થવાનો મામલો સામે આવ્યો છે, જેમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોય તેવી પણ માહિતી સામે આવી રહી છે. તેમજ આ માથાકૂટમાં એક કારને પણ આગ ચાપી દેવાની હોવાની ઘટના સામે આવી છે, જેને લઈને હાલ વાંકાનેર તાલુકા પોલીસ અને વાંકાનેર ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસ આરંભી છે. બનાવની વિગત મુજબ જોઈએ તો વાંકાનેરના મેસરિયા ગામે થોડા દિવસ અગાઉ ચૂંટણી થઈ હતી, જેમાં 2 જૂથોના 7 સભ્યો એટલે કે કુલ 14 સભ્યો ચૂંટાઈને આવ્યા હતા અને સરખા સભ્યો ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે આજે વાંકાનેર સહકારી મંડળીના પ્રમુખની નિમણૂક કરવાની હોય, જેને લઈને ફરીથી મિટિંગ યોજાઈ હતી, જેમાં બેંકના જે પ્રતિનિધિ હોય છે તેનો મત નિર્ણાયક સાબિત થઈ શકે એમ હોય, જેથી બેંકના જે પ્રતિનિધિ છે તે મત ન દઈ શકે તે માટે એક જૂથ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને આ પ્રયત્નની સામેના જૂથને ખબર પડી જતાં બંને વચ્ચે બબાલ સર્જાઈ હતી, જેમાં માથાકૂટ થઈ હતી અને આ માથાકૂટમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.